વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર વિધાન વાક્ય ભણ્યા હતા એક્ટિવ પેસિવની અંદર. તો આજના વિડીયોની અંદર આપણે ભણીશું નકાર વાક્ય, જેની વાક્ય રચના છે. સૌથી પહેલાં મુકાય છે કર્મ, ત્યારબાદ ટુ બી, ત્યારબાદ નોટ, ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ, ત્યારબાદ બાય, કર્તા અને અન્ય શબ્દ. હવે જોઈએ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 1. સુનિલ does not play cricket daily. આવું આપણને વાક્ય આપેલું છે. હવે સૌથી પહેલાં આપણે ગયા વિડીયોની અંદર જે વાત કરી તે ફરીથી કરીએ કે કર્મ એટલે શું. તો વોટથી પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એને આપણે કર્મ કહીશું. કે સુનિલ ક્રિકેટ રમતો નથી. તો સુનિલ શું રમતો નથી? શું નથી રમતો? ક્રિકેટ. તો આ છે આપણો કર્મ. હવે પેસિવ વોઇસની વાક્ય રચના પ્રમાણે આપણે સૌથી પહેલાં મૂકીશું કર્મ. કર્મ છે આપણી પાસે ક્રિકેટ. આર્ટિકલ આગળ આવશે એટલે કેપિટલ થઈ જશે ક્રિકેટ. હવે ટુ બીનું રૂપ મૂકવાનું, પણ વાક્યના કાળના આધારે મૂકવાનું. કઈ રીતે? તો અહીંયા આપણને આપેલું છે ડસ. તો ડુ અથવા તો ડસ તો વર્તમાન કાળ. ડીડ હોય તો ભૂતકાળ, અને વિલ હોય તો ભવિષ્યકાળ. અહીંયા આપણને આપેલું છે ડસ, એટલે આ વર્તમાન કાળનું વાક્ય છે. તો વર્તમાન કાળમાં ટુ બીના રૂપો કયા આવશે? એમ, ઇઝ અને આર. આ એક વચન નામ છે એટલે એની જોડે ટુ બીનું રૂપ મૂકીશું ઇઝ. ત્યારબાદ નોટ, પછી આવશે પાસ્ટ પાર્ટિસિપલ. તો પ્લેનું ભૂતકૃત શું થશે? પ્લેડ. ત્યારબાદ મૂકીશું બાય. કર્તા કોણ છે? તો સુનિલ. અને અન્ય શબ્દમાં શું વધ્યું? ડેઈલી. એ જ રીતે બીજું વાક્ય. I did not eat bananas yesterday. I છે કર્તા છે, ઈટ ક્રિયાપદ છે, બનાનાસ કર્મ છે અને યસ્ટરડે અન્ય શબ્દ છે. તો સૌથી પહેલાં આપણે કર્મ આગળ લઈશું બનાનાસ. હવે વાક્યની અંદર આપણને ડીડ આપેલું છે. તો આપણે કીધું એમ ડીડ હોય તો ભૂતકાળ આવશે. તો ભૂતકાળમાં ટુ બીના રૂપો કયા? વોઝ અને વેર. એક વચન હોય તો વોઝ મુકાય, બહુવચન હોય તો વેર મુકાશે. તો બનાનાઝ આપેલું છે એટલે બહુવચન છે, તો આપણે શું મૂકીશું? વેર. પેસિવ વોઇસની અંદર ક્યારેય કર્તા ઉપરથી ટુ બીનું રૂપ મૂકવાનું નથી, કર્મ ઉપરથી ટુ બીનું રૂપ મૂકવાનું. બહુવચન બનાનાઝ છે એટલે મૂક્યું વેર. ત્યારબાદ આવશે નોટ, પછી મુકાશે પાસ્ટ પાર્ટિસિપલ. ઈટનું ઈટન, પછી બાય. કર્તા કોણ છે? આઈ. તો આઈનું શું થઈ જશે? મી. અને અન્ય શબ્દમાં આપેલું છે યસ્ટરડે.
હવે આની અંદર આપણે પ્રશ્નાર્થ વાક્ય પણ જોઈ લઈએ. પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના કેવી આવશે? તો સૌથી પહેલા મુકાશે ટુ બી, ત્યારબાદ કર્મ, ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ, ત્યારબાદ બાય, કર્તા, અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણી પાસે ફોર એક્ઝામ્પલ વાક્ય આપેલું છે. ડુ યુ સિંગ અ સોંગ ડેઇલી? તો જો કઈ રીતે વાક્ય બનાવશો. યુ છે કર્તા છે, સિંગ ક્રિયાપદ છે, અ સોંગ કર્મ છે અને ડેઇલી અન્ય શબ્દ છે. હવે વાક્ય રચના પ્રમાણે સૌથી પહેલાં ટુ બીનું રૂપ, પણ પહેલાં આપણે કર્મ શોધી લઈએ. કર્મ આપણને આપેલો છે અ સોંગ અને વાક્યમાં આપેલું છે ડુ એટલે કે વર્તમાનકાળ છે, સાદો વર્તમાનકાળ. તો ટુ બીનું રૂપ આવશે એમ ઇઝ આર. આપણે કર્મને આધારે ટુ બીનું રૂપ મૂકીશું. અ સોંગ એક વચન નામ છે એટલે ટુ બીનું રૂપ મૂકીશું ઇઝ. પણ વાક્ય રચના પ્રમાણે ટુ બીનું રૂપ કર્મની આગળ મુકાશે એટલે આગળ આપણે મૂકી દઈએ ઇઝ, કેપિટલ કરવાનું. ટુ બીનું રૂપ ઇઝ, કર્મ અ સોંગ, ત્યારબાદ મૂકવાનું પાસ્ટ પાર્ટિસિપલ. સિંગનું થઈ જશે સંગ, ત્યારબાદ બાય, કર્તામાં યુ, અન્ય શબ્દમાં ડેઇલી અને છેલ્લે મૂકીશું આપણે ક્વેશ્ચન માર્ક. બીજું ઉદાહરણ જોઈએ કે ડીડ શિલ્પા ડ્રો a picture last week. અને ફેરવીએ આપણે. શિલ્પા છે કર્તા, ડ્રો ક્રિયાપદ, અ પિક્ચર કર્મ, લાસ્ટ વીક અન્ય શબ્દ. તો સૌથી પહેલાં આપણે લઈ લઈશું કર્મ. કર્મ કોણ છે? તો અ પિક્ચર. વાક્યમાં ડીડ આપેલું છે એટલે સાદો ભૂતકાળ. તો ભૂતકાળમાં ટુ બીના રૂપો વોઝ અને વેર. આપણી પાસે કર્મ એક વચન છે અ પિક્ચર એટલે ટુ બીનું રૂપ મૂકીશું વોઝ, કેપિટલ કરશું. વોઝ અ પિક્ચર, ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ. ડ્રોનું થઈ જશે ડ્રોન, ત્યારબાદ બાય. કર્તા તરીકે આપેલું છે આપણને શિલ્પા. અને ત્યારબાદ અન્ય શબ્દમાં આપણે મૂકીશું લાસ્ટ વીક અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. હવે આપણે આજે આ નકાર અને પ્રશ્નાર્થ વાક્ય પૂરા કર્યા. હવે પછીના વિડીયોની અંદર આપણે ભણીશું WH ક્વેશ્ચન.